છે। આજના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરના ફતેપુરા કુંભારવાડા ખાતેથી નીકળેલ શોભાયાત્રા વડોદરા શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ફતેપુરા, યાકુતપુરા, માંડવીના નિયત રૂટ પરથી શાંતિપૂર્વક પસાર થતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો। શ્રીરામની શોભાયાત્રા કોમી એકલાસભર્યા વાતાવરણમાં ફતેપુરાથી પસાર થતા પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પતરા લગાવવામાં આવ્યા અને અવરજવર માટે રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા, તેમજ ધાબા પોઈન્ટ પરથી વિડીયોગ્રાફી ઉપરાંત ડીસીબી, પીસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો। આ સાથે જ મુસ્લિમ અગ્રણીઓએ પોતાના વિસ્તારમાં ખડે પગે રહી પ્રશાસનનો સાથ સહકાર આપ્યો હતો। ગયા વર્ષે રામનવમીના તહેવાર નિમિત્તે બનેલ કાંકરીચારા ઘટનાને લઈ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ દેખરેખ રાખવામાં આવી હતી। નવનિયુક્ત પોલીસ કમિશનરે શોભાયાત્રાને લાગતા વળગતા વિસ્તારોમાં પોલીસ સાથે પેટ્રોલિંગ કર્યું અને માહિતી મેળવી હતી। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। आप देख रहे हो कि ताजिया कमेटी के द्वारा क्या हो रहा है और क्या आवकार दे रहे हैं, ये आप सबको पता है। और हर साल की तरह आज भी रामनवमी के दिन यहाँ पे सब समाज याकूतपुरे के नौजवान खड़े हैं और शोभा यात्रा को धीरे धीरे पसार कर रहे हैं। और हर समाज के लोग याकूतपुरे के नाके पे है और हर समाज के लोग जो आए हुए मेहमान तरीके वो श्री राम जी के दर्शन करके लाभ ले रहे हैं। और यहाँ के पुलिस बल दाखला तरीके CTPI चौहान साहब, ACP भोजानी साहब और DCP ममैया साहब जो उन लोगों ने बंदोबस्त गोठा है वो तारीफ़ काबिल है और हर साल इस तरह रहेगा, इतनी हमारे को उम्मीद है।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.